કોઈ પણ ભોગે કોઈ પણ યોગ્ય રીતે મરણ્યા થઈને આ દીકરી પાછી લાવશે તો તમને જે સમાજે ચોરી કરી હોય, અમારે કોઈ સમાજનું નામ લેવું નહીં, કોઈ સમાજનો વિરોધ કરવો નહીં, પણ જાગૃત થઈ જાય. કોઈ પણ ભોગે 24 કલાકમાં દીકરી પાછી નહીં આવે તો આખા ગુજરાતના યુવાનો આ રોડ પર આવી જશે અને આનું પરિણામ જે તે ચોરી કરી એનો સમાજને ભોગવવું પડશે. ખૂબ જ યુવાનો શાંતિ રાખજો. આ નહીં તો કાલનો પરમ દાડે 4 દાડે 8 દાડે આ દીકરી પાછી આપ્યા વગર આ ચોરને છૂટકો નથી અને દીકરી સમાજની કલંકરૂપ છે. કિંજલ દવે, આરતી પટેલ અને હવે વધુ એક નામ આ જ લાઇનમાં ચર્ચામાં છે અને આ નામ છે કિંજલ રબારી. કિંજલ રબારી દ્વારા અન્ય સમાજમાં પ્રેમ લગ્ન કરતા રબારી સમાજ છે તે લાલ ઘૂમ જોવા મળી રહ્યો છે. રબારી સમાજના જે એક હોદ્દેદાર છે હીરાભાઈ ભુવા, તેમના દ્વારા હવે એક ચીમકી ઉચ્ચારવામાં આવી છે અને શું ચીમકી ઉચ્ચારી છે તેમણે સાંભળો. જય વાળીનાથ, જે રાધનપુરમાં સિનોરની રબારીની દીકરીનો જે બનાવ બન્યો છે એ આખા સમાજને કલંકરૂપ છે. દીકરીએ જે ભૂલ કરી હોય, જેને ચોરી કરી હોય એ સમાજના અગ્રણીઓ આગેવાનો જાગતા થઈ જાય. જો દીકરી પાછી નહીં મળે તો આખા ગુજરાત રબારી સમાજના યુવાનો, અમદાવાદ MSI ગ્રુપના યુવાનો, રબારી સમાજના સંગઠનો કોઈ પણ ભોગે કોઈ પણ યોગ્ય રીતે મરણ્યા થઈને આ દીકરી પાછી લાવશે તો તમને જે સમાજે ચોરી કરી હોય, અમારે કોઈ સમાજનું નામ લેવું નહીં, કોઈ સમાજનો વિરોધ કરવો નહીં, પણ જાગૃત થઈ જાય. કોઈ પણ ભોગે 24 કલાકમાં દીકરી પાછી નહીં આવે તો આખા ગુજરાતના યુવાનો આ રોડ પર આવી જશે અને આનું પરિણામ જે તે ચોરી કરી એનો સમાજને ભોગવવું પડશે. તો આપ સમય મારી વિનંતી છે કે કોઈ હિન્દુ ધર્મના, સનાતન ધર્મના કોઈ અણબનાવ ના બને, હિન્દુ ધર્મમાં કોઈ વિખ્યાત ના થાય, સનાતન ધર્મનો વિખ્યાત ના થાય, એના માટે કોઈ પણ ભોગે આનું હાડકું બી જોઈશે, હાડકું જોઈશે ને જોઈશે. અને કોઈ પણ રબારીના યુવાનોને જ્યાં જરૂર પડે અમારા MSI ગ્રુપ ભાઈ અમીરભાઈ કમલીવાળા અને યુવાનોનો કોન્ટેક્ટ કરે. જ્યાં જરૂર પડે ત્યાં અમારો યુવાધન આવી જશે. અને આપ સર્વે વિનંતી છે, ખૂબ જ યુવાનો શાંતિ રાખજો. આ નહીં તો કાલનો પરમ દાડે 4 દાડે 8 દાડે આ દીકરી પાછી આપ્યા વગર આ ચોરને છૂટકો નથી અને દીકરી સમાજની કલંકરૂપ છે. કોઈ પણ આજીવન આ દીકરીને કોઈ પણ રબારી સમાજમાં કોઈ પણ પ્રોગ્રામમાં આપે, કોઈ ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં કોઈ પણ એને લાઈક ના કરે એવી આપ સર્વે વિનંતી છે. અને જ્યાં મળે એનું લોકેશન મોકલજો. MSI ગ્રુપ અમીર કમલીવાનું તૈયાર છે ખડે પગે. જય વાળીનાથ, જય વાળીવાળા. આ અગાઉ આપણે જોઈ ચૂક્યા છીએ કે કિંજલ દવે જ્યારે સમાજની બહાર પ્રેમ લગ્નની વાત કરી હતી, તેમણે સગાઈ કરી હતી, ત્યારે આ મુદ્દાને લઈને બ્રહ્મ સમાજ છે તે નારાજ થયો હતો. તેના બાદ આરતી પટેલ જે ગાયિકા છે તેને પણ સમાજની બહાર પ્રેમ લગ્ન કર્યા હતા, તેનાથી સમાજ છે તે નારાજ થયો હતો અને કેટલાય મુદ્દાઓ ઉઠ્યા હતા. અને ફરી એક વખત કિંજલ રબારી છે ગાયિકા, તે હવે ચર્ચામાં આવ્યા છે. રબારી સમાજ છે તે ઉગ્ર રોષમાં જોવા મળી રહ્યો છે અને જે પ્રકારે તમે સાંભળ્યું કે ચીમકી ઉચ્ચારી છે, ત્યારે આ સમગ્ર મુદ્દાને લઈને આપનું શું માનવું છે, આપનું શું કહેવું છે, આપના મંતવ્ય અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. મને આપશો રજા. નમસ્કાર.